તો આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ। દાહોદમાં ભારે વરસાદને તેને પગલે નદી નાળા છલકાયા। સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમ પણ ઓવરફ્લો થયા છે। 6 ડેમ ઓવરફ્લો થયા। મુવાલિયા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો ત્યાંથી સર્જાયા। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તળાવમાં નવા નીરની આવક થઈ છે। તળાવ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી પણ છવાઈ છે। તો આ દ્રશ્યો સમગ્ર દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ ફરીથી શરૂ થયો છે, ત્યારે દાહોદ જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે। ત્યારે આપણે આવી ગયા છીએ મુવાલિયા નદી, જે તળાવ કહેવામાં આવે છે, ત્યાં જે તળાવ છે તેનો અદ્ભુત નયનરમ્ય નજારો પણ અહીંયા જોવા મળે છે। ખૂબ જ ઓવરફ્લો પાણી અહીંયાથી નીકળી રહ્યું છે, કારણ કે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે જે નદી નાળા છે તે છલકાઈ ચૂક્યા છે અને લોકો છે તે પણ જોવા માટે, આ નજારો જે છે તે જોવા માટે ઉમટી પડ્યા છે। ત્યારે આ નજારો જે છે ભારે વરસાદના પગલે સમગ્ર દાહોદ જિલ્લાના જે નદી નાળા છે તેમજ ડેમો છે તે છલકાઈ ચૂકવાના કારણે ઓવરફ્લો થઈ ગયા છે। કેટલાક ગામોને તંત્ર તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હરીન ચાલીહા, TV9 દાહોદ।